શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આયુર્વેદમાં તાંબાને ઔષધીય ધાતુ માનવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ ઉપરાંત પૂજા અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં પણ તાંબાના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા પૂર્વજો તાંબા કે પિત્તળના જ વાસણોનો ઉપયોગ કરતા હતા. તાંબાના વાસણમાં આખી રાત પાણી રાખવું અને સવારે ઉઠ્યા પછી તેને પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, કારણ કે તાંબાના કેટલાક નિશાન પાણીમાં ભળે છે. એવું માનવામાં આવે છે કે તાંબાના વાસણમાં રાખવામાં આવેલું પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. તે પાચનમાં પણ મદદરૂપ છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરમાં એનિમિયા પણ દૂર થાય છે. એવું કહેવામાં આવે છે કે તાંબાની બોટલમાં પાણી પીવાથી વાયરસ ફેલાવા અથવા ચેપનું જોખમ ઓછું થાય છે, કારણ કે કોપર પાણીમાં રહેલા બેક્ટેરિયાને મારી નાખે છે. હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ. અમેરિકન કેન્સર સોસાયટીના રિપોર્ટ અનુસાર, પુખ્ત વ્યક્તિના શરીરમાં કોપરની ઉણપથી હાઈ બ્લડ પ્રેશર કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. તાંબાના વાસણમાં પાણી નિયમિત પીવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. કોપર કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. એનિમિયામાં ફાયદાકારક. રિપોર્ટ અનુસાર તાંબુ એનિમિયાથી બચાવે છે અને તાંબાની બોટલમાં પાણી પીવાથી એનિમિયાની સમસ્યા દૂર થઈ શકે છે. તાંબુ લોહીમાં હિમોગ્લોબિન ઉત્પન્ન કરવામાં પણ મદદરૂપ છે. ગઠિયા રોગમાં રાહત આપશે. કોપરમાં બળતરા વિરોધી ગુણ હોય છે. તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાથી સંધિવાથી રાહત મળે છે. તેનાથી હાડકાં પણ મજબૂત થાય છે.